ગુડ મોર્નિંગ, રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. આજનો વ્લોગ વહેલી સવારે આપણે ધોખાડીના બંગલામાંથી કર્યો છે. તો બંગલાનું હવે આજ ઉત્થાપન કરી નાખવાનું છે. હવે રખડનું બખડનું આપણે રાખવું નહીં. 10 તારીખે આપણે વાવણું કર્યું હતું, આજે 31 તારીખ થઈ ગઈ, એટલે લગભગ 20-21 દિવસ જેવું રખડનું રાખ્યું. હવે કમ્પ્લીટ ઉગી ગઈ. આ 2 વાર હાથી હાલી ગયું અને વરસાદની આગાહી છે. 99% તો આવી જ જાય કાલ અથવા પરમદી. એટલે વરસાદ આવી જાય પછી તો ઉમે ભૂલના પૂગે નહીં. વાવેતર બધા થઈ જાય ને, જે આ બધા બાકી પીડા ને એટલે ઉમરા ગમે ત્યાં અટવાઈ રહ્યા, અહીંયા ના પૂગે ભૂંડરા. બસ તો મારે છે ને હવે ધીરે ધીરે આ બધા લબાસા હાકલા કરવાના છે અને જેટલું લેવાય એટલું લઈ જાઉં. બાકી તો ટોલી આપણે અહીંયા છે હજી. હવે જોવાય ટોલી આજ લેવા આવી કે કાલ લેવા આવી કે પછી વખીડો આંકવા આવી તેદી લઈ જાય. પલો બહુ એટલે જરાક વિચારવું પડે, તડકાનું આખું અઘરું ટ્રેક્ટર માર્ગમાં. તો હવે જોવાય લગભગ તો 99% તો આજે જ લઈ જાવી ટોલી. પછી વધારે વરસાદ આવે તો વળી આ રસ્તાની અમને ખબર છે ભરવા ગારાવાળા અટાણે લઈ જાવ ને તો ટોલીને શું છે કે ઓલું કેદીનો ખારો ઉડેથી કટાઈ ગઈ છે બારી. તો ગામમાં જરાક સર્વિસ બર્વિસ કરાવી ઓઇલ પાણી કરીને મૂકી દઈએ તો વાંધો ના આવે. પણ બધું હકેલો તો થાય નહીં, મોડો થઈ જાય. હજી આપણે સાયે બાકી છે ને હીરાવાનું બાકી છે. તો ઝીણો મોટો હકેલો કરીને ઘેર ભાગી એવું લાખીએ ને તો પાછા આવીએ 9:30 વાગે હીરાવી બીરાવીને ટોલી લઈ જાવ. બધું ભેગું પીડું જાય, ખાટલો ને આ ઝટકા મશીન ને બધું. અટાણે તો કેટલુંક લેવું, પોપ, ઝટકા મશીન, ધડકા બધું ના લેવાય. તો વિડીયોમાં બની નાખજો. ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને 25 તારીખે આપણે ઓલો સંજયભાઈ વાળો ભાગમાં રાખીને એ વાવણું કર્યું હતું. હાવ ગઈડખ્યા જેવું હતું, કોરા ભીના જેવું. એ પાછું જોવા નથી ગયા, જો કે વાવીને બીજે દી આપણે હેઠા હમાનામાં કર્યા હતા, કોઈ જયડું નાખીને કાંટાની રેડિયાર માલ આવતા. એટલે હવે આ જોવાનું છે કે ઉગાવો આવ્યો કે નથી આવ્યો, કેટલું બી ફેલ ગયું, કેટલું ઉગ્યું. ગયા જ નથી જોવા અમે, કારણ કે જોવા જાય તો ઉપાધિ ને. પણ આજે આપણે જોવું, હું એ જોઈ, તમે જોજો શું છે પોઝિશનની બધી. તો બન્યા રહેજો વિડીયોમાં. હાલો 8:30 થયા, હીરાવી બીરાવી અને આવી ગયા આપણે જોખમી વાવણું કર્યું હતું ને સાહસ કરીને જોવા. આપણે 25 તારીખે બપોર પછી વાવણું કર્યું ને બપોરે. આજે 31 તારીખ છે અને બીજા કંઈ વાવ્યું નથી આજુબાજુમાં. અમે જોખમ લીધો તો એનું રિઝલ્ટ જોવાનું છે આપણે શું થાય. અને વાવ્યા પછી એક સાટો નથી પડ્યો, ઝીણો સાટો નથી પડ્યો. નકો કાયમ સાંજ સવાર રેડું આવતું. 25 તારીખે જે સવારે વહેલો આવ્યા ને ઝાપટા, એમાં ગઈડખ્યા જેવું થયું, પાછો એક સાટો પડ્યો નથી. આપણે જોઈએ ખોતરાડીને જોઈ. આજ 6થો દિવસ છે, પણ આમાં કંઈ ખબર નથી પડતી ક્યાં આપણે મગફળીનો ચાંસ છે ને શું છે નહીં. આપણે આમાં આઘેર જોઈએ ક્યાંક કેમ તો દેખાયો, ક્યાંક દેખાય છે. બહુ ઊંડી નથી વાવી, મીડિયમ વાવી હતી 2.5 ટન આંગર. હા રિયલી જા દૂધા કોરી ધાકોર થઈ ગઈ. શેઠ દરતા રહ્યો ને ત્યાં સુધી કોરું છે. આ દડો બુટકી રહ્યો. અને આ આપણે મગફળીની પોઝિશન જો આવું થાય 100% ઉગાવો તો નહીં આવે, 85% જેવું આવીએ. હવે જો વરસાદ આવી જાય ને 1-2 દિનમાં તો, નકર તો પછી ટકાવારી ઘટતી જશે. 3 દી વરસાદ ના આવે ને તો આપણું બિયારણ જાહે 40% બિયારણ ફેલ જાય. ચોથે દી વરસાદ આવે તો 60% રહે, કારણ કે ઉપર કોરું છે, નીચે કોરું છે અને પછી પડે માથે તડકો એટલે આખી જમીન થાય ગરમ અને કોટાને ગરમી લાગી જાય એટલે બફાઈ જાય. હજી જોઈએ આપણે આગળ.
તો આમાં વાવણી થાય એમ હતી જ નહીં, કોઈ નથી વાવ્યું. મને તો એ આશા હતી કે અમે કાયમ સાંજ સવારે એક ઝાપટું આવે, વાવી દઈને જો ઝાપટું આવે ને તો આપણો મેળ પડી જાય, પણ પાછું ઝાપટું જ નહીં આવ્યું. તો એ વાંધો નથી, હજી આજ 2 દીમાં થઈ જાય ને તો આપણું કંઈ ગયું નથી. જો 2-3 દી હવે મોડું થાય ને તો હવે આપણે કોટાના મૂળિયા કોરામાં જાય ને એટલે એ ફેલ થાય. 2-3 દીમાં આવી જાય ને તો આપણે મેળ આવી જાય. ભલે વાંધો નહીં, ના એવા તો ઝાપટા જેમાં ક્યાંક ખોતરાડીને જોઈએ, હજી ક્યાંય દેખાતી નથી. છૂટો દી હે ક્યાંક જો આવા દેખાય, વધારે પીસરું હોય ને ક્યાંક તો હેડે હરીએ કોરામાં જતું હોય. એ બી તો એમને પીડું રહે કોરામાં ગયું, એને કંઈ નહીં થાય. વરસાદ આવીએ તો ઉગીએ, પછી કોરા ભીનામાં પીડ્યું ને વાહરી ગયું ને એ જોવાનું છે આપણે. એમાં આપણે 2 ટ્રેક્ટર હતા, એક સંદીપભાઈનું વાહા લગો હમણાં રપતો. જો એક ટ્રેક્ટરથી આવ્યું હોત ને તો 20-25% બી વાહરી જાત ને આવું ગત. એ એક મોટો ફાયદો થઈ ગયો. 2 ટ્રેક્ટરથી ભેરા હમણાં રપતો કરતા ગયા દી. જો આની કોરા ક્યાંક કોરામાં જતા રહી જતા હતા. ઊંડો ટૂંકમાં મૂક્યો હતો ને એમાં ચાહે નહીં જડે ઘડીકમાં. 90% અહીંયા ક્યાંક હે. જા પીડા બી દેખાય, જા એમને પીડા. વધારે સીસું રહી ગયું, કોરામાં જ નથી ગયો. લગભગ આમાં રપતો આવ્યો નથી, આ કાંઈ રહી ગઈ. સંદીપભાઈ ભૂલી ગયો તો જો આ ફેલ. આમાં હવે કદાચ ગમે એવડો વરસાદ થાય, આ કોટો હવે જીવતો ના થાય. ઈ છે આ જો આ હજી વાંધો નથી, કદાચ જીવ આવવું હોય તો આવે. બોલો એક ફેલ થઈ ગયો, આ એ ફેલ. જો આવું થાય, ભેજ ઘટ્યો ને, ગરમી વધી ગઈ ને ભેજ ઘટ્યો. આ તો હજી લાગી જાય. આ એકમાં અમારા રપટામાં ચુકાઈ ગયો સા. આ બધા ઓલા થઈ ગયા ખોટા, નહીં હાલે, ફેલ થઈ ગયો. બાકી અહીંથી વાંધો નથી. જો તો મૂળિયા તો જોવો તમે એના, વાંધો નહીં આવે લગભગ તા. બાકી હમાર તો હાલી ગયો ને, જો એ ખોટા જબરા થઈ ગયા. દેખાય હવે આને થોડોક વરસાદ આવી જાય એટલે સીધા બાયણે આવી જાય. હાલો તો કંઈક આવું કંઈક છે આપણે જોખમી વાવણું. વાંધો ના આવ્યો, હવે જો થઈ જાય તો જો આપણે હમણાં રપટો ન થયેલો ને એમાં જરાક એક ચામાં પોઝિશન ખરાબ છે. આમાંથી અડધા બી નહીં ઉગ્યા, હજી પીરા થઈ ગયા નહીં. બાકી આ મૂળિયા છે ને વાંધો નહીં આવે, વરસાદ આવીએ તો. હાલો જોખમી વાવણાનું નિરીક્ષણ થઈ ગયું. 85% ઉગાવો છે, 15% કદાચ બી ફેલ થવું હોય તો થાય. એ વરસાદ આવી જાય ને તો 5-8% જ ફેલ થાય. એમ તો થયું હોય અમુક બફાણું, પણ વાંધો નહીં આવે. ઘાટું નહીં કરું ને એટલે જે આ બધા કાલ નીકળી જાય બાયણે. આવ ટેકે છે હવે. એટલે અટાણે 15% આપણે લેખી ઉગાવો નબળું રહ્યું હોય. જો વરસાદ આવી જાય ને આજ અથવા કાલ તો 5-8% બીજ આપણું ફેલ જાય. બાકી 92-93% ઉગી જાય, વાંધો નહીં આવે. 10 વાગ્યા છે ને બધા આજ પાસે ધોખાવાળી આવી ગયા. થોડુંક એનું નહીં કરાવું, ઈગું નથી વા. અને હું આવ્યો હું આપણે બંગલી લેવા વીખવા, ટોલીને બધું લઈ જાઉં. આજે ને મેળ આવે ને તો બપોર પછી મૂકી આવું સર્વિસ કરવા, ઓઇલ બોઇલ મારી અને હવે મૂકી દેવાનું. હવે ટોલીનું કામ માંડવી પડી ને ત્યાં પડી ગયો એટલે હું ટ્રેક્ટર લઈને આવ્યો, બાપુ હોન્ડા લઈને આવ્યા. થોડુંક ચોપવાનું હોય ચોપી લઈ, વરસાદ આવી જાય ને તો ઉગી જાય, પાવું ના પડે. ચોઈપું હોય જરાક ભૂકા હતો ને ભૂકો ત્યાં એક ટકેડામાં નથી થઈ ગયો. હું કારણથી ના આવી ગયું તો રામ જાણે. હા બાકી તો બધું કમ્પ્લીટ ઉગી ગયું.
જતા વાંધો સંજયભાઈ વાળું ના એ નથી ગયા, હું જોઈ આવ્યો હવે. એટલે હું આ વીખી નાખું પછી તમને બતાવું. નથી વી ગયું નહીં એકમાં જ બનાવી યાદ જ વાવી. આ થોડા જાળવાનું નડે, આમને થોડું જવા દેવાય. પાંચ થી 6 મિનિટમાં આપણે ઝૂંપડું બધું રમણ ભમણ કરી નાખ્યું. હવે થોડીક વાર જરાક ભીના જેવું લાગે છે, સુકાઈ જાય ને તો હકલ લઈ અને વાદળછાયું વાતાવરણ એવું ઘાટો થતો જાય. ચા પાણી પી આવીને આ ચક્કર મારી આવી પછી બધું હરાજા હેડકું ભરી થાય રવાના. જો અહીંયા છે ને આપણે થોડુંક નથી વહી ગયું, ખબર નહીં હોય શું કારણથી નથી વહી ગયું, થોડાક ટકેડામાં જ નથી વહી ગયું. આમ પાછું રેડી ઉગી ગયું. જો આ થોડાક તાજા બી ભેરવાળ હતા ને એટલે 2-3 દી મોડું ઉગી ગયું, પણ ઉગી બધું ગયું. અહીંયા ટકેડામાં ના ઉગી ગયું, જરાક ચેક કરી હું પોઝિશન. ભૂકો હતો આપણે, જો અહીંયા ભૂકો તો હતો ને નામે દેખાય એવું નથી. ભૂકો હતો દાજ કાઢી, ભૂકો ઉમણો હતો, ભૂકાની બાજુમાં નથી ઉગી ગયું. હારિયા ફોટા છે બર નથી કરતા, પીરા પડી ગયા. બાપ લાગી ગયો, કારા પડી ગયા બી જે ઘણો હોય એવું નથી, ભેજ નથી. આ બધામાં આપણે એક જ પાણી કાઢ્યું અને કોરા પાછા ઓલા થોડાક સાટા આવી ગયા હતા એટલે બંધ કરી દીધું પાણી, કારણ કે પાણી બહુ ગણ નથી કરતું. જો હું ગણ કરે પણ જરાક વહેલું થતું હતું. જમીન લેવલ આવી જાય ને મગફળી તો વાંધો ના આવે. જો આ થોડીક નબળી તમને દેખાતી હશે, જો અહીંયા હેડો પડે ને એમાં એક દી પાણી બાપુએ વહેલું કાઢી દીધું. ટૂંકમાં અંદર હતી ને પાણી કાઢી દીધું એટલે ઉગાવો નબળો આવ્યો. અને ઓલી બધી બાયણે આવું હતી ને ત્યાં પાણી કાઢ્યું એટલે એક ઝાટકે એક સરખો ઉગાવો આવી ગયો. આમાં જો આમાં ક્યાંક સુધી પાણી કાઢેલ છે બીજું, આ પાણી વગરની ગેટની હરફ ઉગી ગઈ. આના કરતાં જે વહેલું પાણી કાઢ્યું એના કરતાં આ ઉગી ગયું પણ જરાક ઉગવા નબળી આવી. વહેલું એક દી પાણી નીકળી ગયું એટલે જમીન મળી ખોટા હતા ને પાણી પાયું એટલે કળો બાંધી જાય. અને આ બધી એક જ પાણીવાળી આની કોરા 1.5 વીઘાની. આ થોડાક તાજા બી ભેરવીને વાવ્યું ને એ જરાક ઉગવા નબળી હતી, એ ધીરે ધીરે નામી થઈ આવી. 6-7 આયરુમાં છે પ્રોબ્લેમ. અને અહીંયા તો થોડાકમાં તો નીકળી જ નહીં બારી, હું તકલીફ પીડી હોય રામ જાણે, બાકી આમ નીકળી ગઈ. હાલો તો આ એપરની લાકડીઓ છે ને ભાભા વાવણ કરવા આવીએ ને એટલે એને રાપમાં નળીએ જરાક આમ મારી આડારી ખોલ દઉં તો એની રાપ નીકળી જાય નળેની. હાલો સાંજના 6:30 વાગ્યા છે. આપણે ટ્રેક્ટર ને ટોલી બે સર્વિસ થઈ ગયું, ઓઇલ બોઇલ લાગી ગયું. હવે આપણે જૂના મકાને એવા ઓહરીમાં મૂકી દઈ ટોલીને, નડે જ નહીં આખી સિઝન. ત્યાં અમે પતરા હે એટલે વાંધો ના આવે, વરસાદ આવે તો. ટૂંકમાં આજ બધું ટાર્ગેટ પ્રમાણે કામ થઈ ગયું. હવે આતુરતાથી વરસાદની જ વાત જોવાની છે. વાતાવરણ આખું પકડાઈ ગયું હે. હા છે કે સવાર સુધી વરસાદ આવી જાય, બાકી તો હવે એની મરજી. તો ટોલી બોલી એવા મૂકી દઈ અને વિડીયોને કરી નાખી પૂરો. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો.